યાત્રાધામ ડાકોરની પરણિતા પર જલાલુદ્દીન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે। પરણિતાનો ફોટો પાડી ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી। હાલ તો ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે કટલરીના વ્યવસાય સાથે સંકળાયેલી પરણિતાને બ્લેકમેલ કરી આરોપી છેલ્લા 9 માસથી દુષ્કર્મ આચરતો। ડાકોરના પટેલ ગેસ્ટ હાઉસ તેમજ બારડોલીના ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં દુષ્કર્મ આચર્યું। कीधु के हूँ जे कहूँ ए तू नहीं करे तो आ फोटो हूँ तारो वायरल कर दईश। त्यार 2-4 दिवस पछी ए व्यक्तिए तई सामे बेसीने मने फोटो फरतो करी देवानी धमकी आपी। छोकरा मारी नाखवानी धमकी आपी, मारा घरवाळा मारी नाखवानी धमकी आपी अने पछी मने गेस्ट हाउस में लई जई मारी जाते जबरदस्ती करी अने एना गजामांथी पाणीनी बोटल काढी अने ए पाणी मने पीवडाव्युं अने शरीर संभोग करी बारडोली मारा पियर गई हती। त्यां पण आ व्यक्ति अचानक ज आई गयो।